એટલે ગામમાં પૂર આવ્યું, એટલે આખું ગામ ખાલી કરવાનું થયું. એટલે ભાઈ દોડતો દોડતો ઉંમરલાયક કાકા મકાનમાં હતા, એમને સાથ કર્યો કે કાકા મકાન ખાલી કરો, જીવ બચાવવો હોય તો ગામમાં પૂર આવ્યું છે. એટલે કાકાએ એવું કીધું કે મારો ભગવાન બચાવશે ભાઈ. બીજી વખત એનો ભાઈ પાણી વધી ગયું એટલે દરવાજો તોડીને આવ્યો કે કાકા બે હાથ જોડું છું અને હવે તો પાણી બહુ વધી ગયું છે, મહેરબાની કરીને નીકળો બહાર. એટલે કાકાએ થોડો તિરસ્કારીને કરીને એવું કીધું કે ભાઈ તું જા, મારો ભગવાન બચાવશે કે. ત્રીજી વખત પાણી મોથા આવી ગયું એટલે ઉપરથી હેલિકોપ્ટર લઈને એનો ભાઈ આવ્યો કે કાકા હવે તો હાથ જોડું છું, છેલ્લી ઘડી છે અને મોની જાઉં ભલા થાવ. કે ભાઈ તું જા, મારો ભગવાન બચાવશે મને. આવું 3 વખત કીધું, પાણી મોથે ફરી ગયું. કાકા ભગવાનના ઘેર જ્યાં સ્વર્ગવાસ થયા એટલે ભગવાનને જઈને બાજ્યા, ભગવાન જોડે ઝઘડો કર્યો કે ભગવાન આખી જિંદગી મેં તારી ભક્તિ કરી, તું મને એકવાર બચાવવા ના આવ્યો. એટલે ભગવાને કીધું કે પહેલાં હું તને ચેતવણી આપવા આવ્યો, બીજી વખત બાયણું તોડીને આવ્યો, ત્રીજી વખત જાતે હું હેલિકોપ્ટર કળિયુગમાં લઈને આવ્યો, તોય તને મારી ઓળખાણ પડી નહીં. એટલે આ કળિયુગમાં ભગવાન બચાવવા તો આવે છે, પણ ઓળખાણ તમને પડવી જોઈએ.